એમાં તો નરેન્દ્રભાઈ મોદી સિવાય તમને લાગે છે કે બીજું કોઈ એમ કહેવાય ભારતમાં એવું કોઈ હોઈ શકે સાહેબ? વિશ્વમાં કોઈ એવું ના હોઈ શકે. ભારત માતા કી જય જય શ્રી રામ. આજના રાજુલાના આંગણે આમ તો કહીશ તો ઘર વાપસી કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત આપણા લોકલાડીલા શ્રી પાટીલ સાહેબ, ઉપસ્થિત તમામ મહાનુભાવો, સમય જાજો નથી લેવો, પણ ભારત એક એવા ઇતિહાસ ઉપર જઈ રહ્યું છે કે જેની 1528 થી આજ સુધી ભારતની જનતા, ભારતનું જનજન જેની રાહ જોઈને બેઠું હતું એવું આપણે જોયો છીએ કે અયોધ્યાની અંદર જે ભગવાન રામનું મંદિર બન્યું 1528 માં બાબરે ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં જે ભગવાનનું મંદિર હતું અથવા રાજમહેલ પણ હતો એ બધું તોડીને અહીંયા ઢાસો બનાવેલો. તો હવે તમે મને એ કહો કે આ સોમનાથ થી 90 માં યાત્રા નીકળે ને રામ લાલા હમ આયેંગે મંદિર વહી બનાયેંગે, એ રૂટ રાજુલા એ વાતનો સાક્ષી છે. એના મોટામાં મોટું ગૌરવ છે. આજે એક કલ્પના નહોતી જેને જેથી અમે ઈટુ લઈને, ત્યારે હું યુવામાં RSS માં જોડાયેલો, 20 વર્ષની ઉંમર હતી, શિલાન્યાસ જે પૂજા હતી ત્યારે બધા દાંત કાઢતા હતા કે આ તમે ઈટુ લઈને નીકળ્યા છો પણ તમે મંદિર ક્યાં બનાવશો? આજે એ સપનું જયારે સાકાર થયું હોય એમાં તો નરેન્દ્રભાઈ મોદી સિવાય તમને લાગે છે કે બીજું કોઈ એમ કહેવાય ભારતમાં એવું કોઈ હોઈ શકે સાહેબ? વિશ્વમાં કોઈ એવું ના હોઈ શકે. બે જ વાત કરવી છે. હમણાં પાટીલ સાહેબ જ્યાં જ્યાં પ્રોગ્રામમાં જાઓ ત્યાં માણસો સિદ્ધિ આપતા હોય માયાભાઈ ઇતિહાસની વાતો કરજો. ઇતિહાસ એટલે શું? ઇતિહાસ એટલે ભૂતકાળની ભૂલોને વાગોળી એમાંની પીડા પેદા કરવી અને પીડા પેદા કરી અને 18 વરણમાં એકતા લાવી અને ભારતત્વ પેદા કરવું, આનું નામ ઇતિહાસ. પાટીલ સાહેબ ટૂંકી વાત કહીએ કે ઇતિહાસની થોડીક વાત કરું તો અત્યારે આપણે એમ કહીએ કે 75 પાઘડી તેથી પ્રતાપ, રાણા પ્રતાપ ભેગી બેસી ગઈ હોત તો અકબરના બાપની તાકાત નહોતી ભારત વર્ષમાં એક પગલું ભરી શકે. આજે એમ કહી શકજો તેથી પ્રતાપ ભેગા બેઠા હોત તો તકલીફ નહોતી. જ્યારે શિવાજી આવે ત્યારે પણ એક જ વાત આવે, તેથી શિવાજી આવે જો ભારત એક થઈ ગયો હોત તો આ પરિસ્થિતિ ના આવત. બહુ જાજુ આગળ નથી જવું. 1947 માં સરદાર વલ્લભભાઈ પટેલ જો વડાપ્રધાન થઈ ગયા હોત અને ભાવનગરના મહારાજ કૃષ્ણકુમાર સિંહજીને ગવર્નર કેવાય મદ્રાસના ગવર્નર બનાવ્યા, એની કરતા ત્યારે એને રાષ્ટ્રપતિ બનાવ્યા હોત તો એ કહેવાય ગયો સાહેબ અત્યારે ભોગવવું પડે, ન ભોગવવું પડે. આ પીડા લઈને નીકળેલો આ પક્ષ, આ પીડા લઈ ભારતની સનાતનતાને લઈ, ભારતની અખંડતાને લઈ, ભારતની એકતાને લઈ નીકળેલો જે આ પક્ષ હવે આ વર્ષની એપ્રિલ પછી એમ ન કહેતા જોડાઈ ગયા હોત તો સારું હતું સાહેબ. વાત આ છે, ટૂંકી 10 વાત આ છે. પછી એમ ન કહેતા કે સારું આપણે ભૂલ કરી ગયા અને આપણે આ થયું છે. આ ભૂલો ફરીવાર ન થાય એ માટે ઘણા વર્ષોથી RSS જોડાણો છું અને અમારું ધર્મ જાગરણ મંચ છે. અમારો પ્રોગ્રામ જ ધર્મ જાગરણ મંચનો એ છે, ઘર વાપસી. અને સાહેબ કહેવાય ગયો કે છેલ્લા અમુક વર્ષોમાં 4 લાખ જેટલા પરિવારો જે બીજા ધર્મને સ્વીકારી લીધો હતો એને પરિવાર પાછો એમ કહેવાય કે ભારતનો ધર્મ સ્વીકારવામાં પ્રવેશ કર્યો છે. આ મોટામાં મોટું કાર્ય કોઈ કર્યું હોય તો આ કાર્ય કરી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. અને તમારો મત કોણ તમારી પાસે આવે છે એ નથી જોવાનું, પણ તમારો મત સીધે સીધો
નરેન્દ્રભાઈ મોદીને જાય છે, એ ધ્યાન રાખજો. અને એમાંય તમને કહું 22 તારીખે અયોધ્યાની પ્રતિષ્ઠા થઈ એ પહેલા જો ભાઈ અમુક વસ્તુ પ્રાપ્તિ માટે અમુક વસ્તુના અનુષ્ઠાન જરૂરી છે. આમાં પ્રોગ્રામ કરતા હોય તો તમને એમ લાગે કે એમ સડી ગયા, એના માટે મારે કઈક સાહિત્ય વાંચવું પડે, કઈક આનંદ કરાવવો પડે. એ તો થાય કે નહીં? નરેન્દ્રભાઈ મોદીએ આપણા વડાપ્રધાન શ્રીએ પંડિતોને શાસ્ત્રીઓને પૂછ્યું કે મારે ભગવાન રામની પ્રતિષ્ઠામાં બેસવાનું છે, તો મારી યોગ્યતા કેટલી જોવી, મારે શું કરવું પડે? ત્યારે કાયદેસર શાસ્ત્રીઓએ એટલું કીધેલું કે નરેન્દ્રભાઈ એનો એક રસ્તો પણ હોય છે શાસ્ત્રમાં કે તમે એટલા બધા વ્યસ્ત હોવ, તમે કઈ અનુષ્ઠાન ન કરી શકો તો તમારા નિમિત્તે એક ભૂદેવ બેસે, એ અનુષ્ઠાન કરે અને અનુષ્ઠાન પૂરું થાય એનું ફળ તમને અર્પણ કરવામાં આવે. અનુષ્ઠાન પૂરું થાય એનું ફળ તમને અર્પણ કરવામાં આવે. રોજ જહતું પાનલ શું સાહેબ પોતાનો જ પ્રકાશ જોવે, આ એની પોતાની કવિતા. અને ત્યારે પંડિતોને કીધું કે ના, મારે જ અનુષ્ઠાન કરવાનું છે. ત્યારે કીધું તો તમારે 3 દિવસ ઉપવાસ કરવાના છે, અન્ન નથી લેવાનું, ઠામુકું કરી શકો સાહેબ. 3 દિવસ તમારે ભોંય પથારીએ સુવાનું છે, કપડું નીચે ન હોવું જોઈએ, માટીને સ્પર્શ. અને સાહેબ નરેન્દ્રભાઈ મોદીએ 3 દિવસ નહીં, પૂરા 11 દિવસ કેવલ 2 જ ટાઈમ નાળિયેરનું પાણી પીવાનું અને અનાજની કાકરી મોઢામાં નથી નાખી. અને એ 11 દિવસના ઉપવાસ વાળી વ્યક્તિ જયારે અયોધ્યાની પ્રતિષ્ઠા પૂરી થાય અને જયારે બોલતા હતા ત્યારે કોઈ ન કહી શકે કે આ માણસે 11 દિવસના ઉપવાસ, એટલે એની મોઢાની જે ઓળા હતી અને એ જ દિવસે એના પીઠાધીશ એટલું બોલ્યા કે અત્યાર સુધીમાં શિવાજી, છત્રપતિ શિવાજી પછી રાજકીય પુરુષ કોઈ ભારત વર્ષને મળ્યા હોય તો નરેન્દ્રભાઈ મોદી છે, એ પીઠાધીશ બોલ્યા છે. અને એ પછી 41 મિનિટ નરેન્દ્રભાઈ બોલ્યા, એમાં એક પણ રાજકીય શબ્દ નહોતો આવ્યો, કેવલ ને કેવલ અનુષ્ઠાનની ઓરા બોલતી હતી. અને 3 વાર બોલ્યા છે આ વખતે કે અબ કાલ ચક્ર બદલ રહા હૈ, અબ કાલ ચક્ર બદલ રહા હૈ. તો કહેવા ગયો સાહેબ, ઈ કાળ ચક્ર બદલે છે, એ ચક્રના દાતા બનવાનો મને તમને અનુભવ, એમ કહેવાય કે આજ લાભ મળ્યો છે, એ ભૂલાઈ ન જાય એ સાથે રાખીને ફરી વાર અમરીશભાઈને ધન્યવાદ આપું છું કે ઘર વાપસી થયા છો અને પૂરેપૂરી નિષ્ઠાથી. અને ત્રીજી વાત એ કહું કે જે વ્યક્તિઓ તમારા ધર્મનો વિરોધ કરે એની ભેગા રહી કેમ એકો ભાઈ? જે રામ મંદિરની પ્રતિષ્ઠાનું આમંત્રણ મળે કે અમે નેચી જવા ને હું તારો બાપ કુંવારો રહે, આ ઘણા લગ્નમાં ના કરતા અમે નહીં આવીએ તો હું મોટા બાપુ કે છે તમે કુંવારો રહ્યો ના. ધર્મનું કામ કરતો હોય છે તો ઘણા હતા, પણ ભગવાન કૃષ્ણે અર્જુનને પસંદ કર્યો એમ મને કહેવાય કે ભગવાન રામે નરેન્દ્રભાઈ મોદીને પસંદ કર્યા છે. એ કાર્યમાં મારે તમારે જોડાઈ જવાનું, ખિસકોલી જેવું કામ કરવાનું, પણ મને તમને લાભ મળે એ લાભ ભૂલાઈ ન જાય. અને આજે પાટીલ સાહેબ રાજુલાના આંગણે આવ્યા હોય ત્યારે એનું ફરી વાર સ્વાગત કરીને આપ બધાય જે આવા ખાલી 24 કલાકમાં તમે એટલા ભેગા થયા, તમને બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને સમય રહેશે ત્યારે આ તો સાહેબનો આગ્રહ તો એટલો બોલ્યો, પણ પછી ક્યારેક આપણે પાછો આ ચોકમાં ઘણા ડાયરા કર્યા છે અને પાછા ડાયરા હીરાભાઈ કરતા રહેશું. ધન્યવાદ, આભાર. ભારત માતા કી. અને એકવાર એવો જય જયકાર કરો કે અયોધ્યા ભગવાન રામની ધજાના દંડ સાથે એમ કહેવાય કે આપણી જોઈ. અને પાછું સાહેબ મને આનંદ એ છે કે એ ધજાના દંડની પૂજા કરવાની આ માયાને મોટો લાભ મળ્યો છે. એટલે એકવાર એવો જયકારો થઈ જાય, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ધન્યવાદ, આભાર.